हेलो फ्रेंड्स, मारी चेनल गुजराती में तमारू खूब खूब स्वागत है। आज हूँ तमारा माटे शियाळा में बनता लीली तुवेरना टोठानी रेसिपी लईने आवी छुं। जे तमे एकवार बनावशो ने तो वारंवार बनाववानुं मन थशे ने तमारी फेमिली पण वारंवार डिमांड करशे बनाववा माटे। एटला टेस्टी अने परफेक्ट रेसिपी छे। तो हजी सुधी मारी चेनल ने सब्सक्राइब न करी होय तो जरूरथी करी लेजो आवी नवी नवी रेसिपी माटे। तो अहींया सौथी पहला मैं 2 कप तुवेर लई लीधी है। तो जेटली तुवेर होय ने एटलुं ज आपणे लीलू लसण लेवानुं छे। तो लीलू लसण घरमां होय ने त्यारे ज आ टोठा बनाववाना। 2 कप भरीने मैं तुवेर लई लीधी है, लीली तुवेर। एमां हूँ स्वाद प्रमाणे मीठुं एड करूँ छूं। एने आपणे सौथी पहला कुकरमां बाफवानी छे। 1 चपटी जेटलो खाવાનો सोडा एड करवानो छे जेथी दाणा छे एकदम सरस रीते बफाई जाय। 1 तजनो टुकड़ो नाख्यो छे ने तमालपत्र नाख्युं छे अने तुवेर डूबे ने एटलुं ज पाणी एमां एड करी अने कुकर बंद करी अने एने मीडियम गैस पर तमारे 2 सीटी लगाड़ी देवानी छे। तो 2 सीटी में मीडियम गैस पर तुवेरना दाणा छे एकदम परफेक्ट बफाई जशे। त्यां सुधी आपणे बीजी बधी तैयारी करी लईए। तो अहींया 3 इंच जेटलो आदुनो टुकड़ो मैं लीधो छे मिक्सर जार में। 10 થી 15 लसणनी कળી लेवानी छे અને 1 तीखું લીલું મરચું લીધું છે। તો એકદમ તીખું હોય ને એવું મરચું લેજો, એનાથી તુવેરના ટોઠાનો ટેસ્ટ બહુ સરસ આવશે। હવે આની આપણે પેસ્ટ બનાવી લેવાની છે। અહીંયા 4 કાંદા લીધા છે, એની પણ આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। હવે 3 થી 4 ટેબલસ્પૂન તેલ લઈ એમાં જીરું એડ કરી દેવાનું છે અને અહીંયા મેં થોડીક લસણની કળી લીધી છે। જે ટોઠા ખાઈએ ને ત્યારે ટેસ્ટ એનો કળી સાથે મોઢામાં આવશે ને તો બહુ સરસ લાગશે। એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે। હવે અહીંયા મીઠા લીમડાના પાન એડ કરું છું થોડાક અને સૌથી પહેલાં આપણે 2 કપ ભરીને જેટલી તુવેર હોય એટલા જ આપણે અહીંયા લીલું લસણ એડ કરવાનું છે। તો ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે। 2 કપ લીલું લસણ એડ કર્યું છે અને આપણે 3 થી 4 મિનિટ લો ફ્લેમ ઉપર સાંતળી લેવાનું છે। તો લીલા લસણનો તુવેરના ટોઠામાં ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। એનાથી અડધી એટલે 1 કપ ભરીને આપણે લીલા કાંદા લેવાના છે। એને પણ આપણે 2 મિનિટ માટે સાંતળી લેવાના છે। આ બંને વસ્તુ સંતળાઈ જાય એટલે આપણે જે આદુ મરચાંની લસણની પેસ્ટ બનાવી હતી એડ કરી દઈએ। એને 1 થી 2 મિનિટ સાંતળી લઈએ અને આનું એક સિક્રેટ છે, 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। જેનાથી શું થશે, તુવેરના ટોઠામાં જે પાણી અલગ થઈ જશે ને પાણી અલગ નહીં થાય અને બધું એને ચણાનો લોટ છે બાઇન્ડ કરીને રાખશે અને ચણાનો લોટ શેકાઈ જશે ને તો ટોઠામાં એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે। હવે આપણે મસાલા કરી લેવાના છે। તો અહીંયા જરૂરત પ્રમાણે મીઠું એડ કર્યું છે, 2 ચપટી જેટલી હળદર નાખી છે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને 2 થી 3 ટીસ્પૂન જેટલું મેં લાલ મરચું લીધું છે। તમે તીખાશ તમારા સ્વાદ પ્રમાણે એડ કરી દો। 1/2 ટીસ્પૂન હિંગ લીધી છે અને 2 ટેબલસ્પૂન અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે। 1 ટીસ્પૂન જેટલો એવરેસ્ટ પાવભાજીનો મસાલો એડ કરવાનો, એનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે। આ મસાલા ને મિક્સ કરી દેવાના છે અને તરત જ આપણે અહીંયા 5 થી 6 ટમેટાં લઈને મેં એની મિક્સર જારમાં પેસ્ટ બનાવી લીધી છે। તો એ પેસ્ટ પણ 2 કપ જેટલી બનીને તૈયાર થઈ છે, એ એડ કરી દેવાની એટલે મસાલા બળે નહીં અને ટમેટાં પણ એની અંદર પેસ્ટ સારી રીતે સંતળાઈ જાય। અહીંયા 2 કપ મેં ટમેટાની પ્યુરી એડ કરી છે। મિક્સર જારમાં પણ હું થોડુંક પાણી એડ કરીને બધું લઈ લઉં છું। હવે આને સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને આપણે 5 થી 6 મિનિટ એટલે એમાંથી પાણી તેલ છૂટું પડી જાય અને પ્યુરી એકદમ સારી રીતે સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે। વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને ચલાવી લેવાની છે। તો આવી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈએ। હવે એમાં થોડીક સાકર એડ કરવાની છે, અડધા ટેબલસ્પૂન જેટલી, જેથી ટમેટાની ખટાશ લીંબુની ખટાશ બધું બેલેન્સ થઈ જાય।
આ ટોઠા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે. 2 સીટીમાં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો એને પાણી સહિત આપણે આની અંદર એડ કરી દઈએ. ને બધું મિક્સ કરી દઈએ સારી રીતે. હવે આને પણ ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો એકદમ સરસ રીતે બધું એકરસ થઈ ગયું છે. અને આપણે ચણાનો લોટ એડ કર્યો હતો ને એટલે ગ્રેવી પણ આપણી એકદમ બરાબર થીક થઈ છે. છેલ્લે આપણે અડધા લીંબુનો રસ નીચવી દેવાનું છે. અને ટોઠામાં હંમેશા તમે ડીશ ઉપર સર્વ કરો ને ત્યારે થોડુંક લીંબુ નીચવો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આપણા લીલી તુવેરના ટોઠા બનીને તૈયાર છે. આ રેસીપીથી જરૂરથી ફ્રેન્ડ્સ એક વખત બનાવજો, બહુ જ સરસ લાગે છે. અને આપણે બ્રેડની સાથે, પાવની સાથે કે રોટલી અને પરોઠા કે બાજરાના રોટલા કોઈ પણની સાથે ખાશો ને તો એનો ટેસ્ટ સરસ જ આવવાનો છે. એની સાથે મેં લચ્છા ઓનિયન લીધા છે. એની ઉપર આવી રીતે ઝીણા સમારેલા કાંદા લેવાના છે ને થોડીક ઝીણી સેવ એડ કરવાની છે ને કોથમીર એડ કરી દઈએ. તો આપણા તુવેરના ટોઠા બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગી હોય તો લાઇક જરૂરથી કરજો, કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મને મોટિવેશન આપવા માટે. તેની ઉપર થોડુંક લીંબુ નીચવી અને આ ટોઠા ખાશો ને તો તમને ચટપટા એવા ટેસ્ટી લાગવાના છે ને. તો ફરી મળીએ બીજી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.